પીડા કેને છે? વેદના કોને છે? અને વેદના વગર બાપુ મળે નહીં. સાયાજીને કહેજો એટલી મારી વિનંતી બાપુ. દાસી જીવણ એક દાસી ભાવ બતાવે. આમ આમ માથે માથે વેદ અને દેકારો ન કરતા મૂંગા મૂંગા ભાઈઓ. દાસી જીવણ ઈશ્વરને મેળવવાની બાપુ જો એને કેવડી ધગસ છે. ભજનમાં તમે ઉતરો ને તો જ તમને ખબર પડે. ભજન બાપુ છે ને એમ નામ ન સમજાય. ભજનનું મંથન હોવું જોઈએ. દૂધમાં તમે દીવો કરો ને કોઈ દી ન થાય. ઘી ન કરે એમાં જ હોય. એ મંથન કરવાની ખબર પડવી જોઈએ. અને મંથન થાય ને એટલે મહાપુરુષે કીધું કાચો પારો લક્ષ્મણ જાણજો જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી ઠામ વિના નો ઠેરાય. આમાં હો રે હો રૂજવ્યું જાય કર્યાતું જ નથી. કહેવાનો મારો અર્થ ઈ છે કે જો તમને વેદના ન હોય, જો પીડા ન હોય, આપણે કોઈ પણ ધંધો કરતા હોય એમાં આપણો પ્રેમ હોય કે આપણે ખેતી કરવી છે, આપણે ઢોર રાખવા છે, આપણે કારખાનું કરવું છે, આપણે નોકરી કરવી છે, જે કરવું હોય એના પ્રત્યેનો તમને મને પ્રેમ હોય ને તો જ બાપુ ને આ પરમેશ્વર કંઈક તમને મને આપતો હોય છે. પ્રેમ ને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભુદરા. પ્રેમ છે ને 8 નો મંત્ર છે. હું તો એમ કહું છું કે તમે એક પ્રેમ કરતા શીખી જાઓ. જાનવર હારે પ્રેમ કરો, માણા હારે પ્રેમ કરો, ઝાડ પાન વનસ્પતિ હારે પ્રેમ, તો એક પ્રેમ તમને ખેંચી લાવતો હોય. અને એવો ને એવો સતત પ્રેમ જો તમારો ટકી રહે ને. પણ આ બધી માયા સુધી ગોઠડીને વજરના ગાળા હાંગા હલવાણા, કંઈક સડ્યા ને કંઈક પાળા, આમાં બધા હલવાણા છે. ને મને એમ થાય કે અત્યારે પૈસા વાહન મકાન કાંઈ ઘટતું નથી. પણ તો મને એમ થાય કે આટલી બધી દુનિયા રોવે કેમ એ નથી ખબર પડતી. આપણા ગઢામાં કાંઈ નહોતું પણ રોતા નહોતા. એ કે એ ભગવાને શાંતિ. હાજે ખાધું હોય ને તો પેલા ઊંધા નાખીને હોય હવારે કે ઠાકર જેવો ધણી. કાંઈ ઘરમાં ન હોય ને તોય સાથી ઉપર હાથ રાખીને ઉતા હતા હવારે ઠાકર જેવો ધણી. અત્યારે મૂક્યાનો માર્ગ ન હોય તો કે અમારી પાસે ક્યાં કઈ છે, અમારી પાસે મરો કાંઈ ન હોય. આટલું આપ્યું તો શેઠો જ નથી. શું જોવું છે એ નથી ખબર. બોલો, શેઠા જેવી ચીજ નથી. જ્યાં જાવ ને બધા રોવે જ છે. તમે જોવો તો એક કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી. બીજા પાસે જાવ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે જ્યાં રોવ, આ બધા રોવે જ છે. હારા હરીને મેળવવા બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. એ મારા નાથ તું જો અમને ન મળતો માણાનો અવતાર ફોગટવ્યો જાય. માણસનો અવતાર 84 લાખ યોની છે ને. એ 84 લાખ યોનીમાં માણસ એક જ ભજન કરી શકે, માણસ એક જ ઈશ્વરને મેળવી શકે. કોઈ જીવ બાપુ ભક્તિ ન કરી શકે માણસ સિવાય. હવે આપણે બુદ્ધિના ગાળિયા થયા છે. આપણને ભગવાને બુદ્ધિ આપી ન કરવાના કરે કામ બધા. નકર આ તમે જુઓ તો આખી દુનિયામાં કેટલું બધું ધર્મનું કામ કેટલું થાય. સપ્તાહયું ને ધૂન ને ભજન ને બેનું અમુક અમુક ધૂનું ગાતી હોય. આમ હું તો જરાક જોઈ રહ્યો એમ થાય કે બેનું ઠેકે હે ને કઈ. ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે. ગોકુળની ગલીઓ ઓલો બપોરે 3 વાગ્યા હું તો પડ્યો હોય ઢાળિયામાં, એ નથી દેખાતો. બોલો ઠેઠ ગોકુળ સુધી દેખાય. આમ બધું ઊંચું જ હાલ્યું એવું નથી લાગતું. જે કરવાનું છે ને એ કરો. બાકી તો બધી ઓલાને ખબર છે તમે શું બધા કરો છો. અમે ગોકુળમાં ગયા હતા ને તો એક બાપુ હતા. એ કે અમે 4-5 ભાઈબંધ ગયા ને, એ કે બે જવાય. અમે બધા બે ગયા. નાનો એવો હિંડોળો હતો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. બાપુ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિંચકો નાખવાનો. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે ભલે હું તો. મેં કીધું અમારે કંઈ જગાડવો નથી ને. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા આવ્યો. દ્વારિકા છે. મેં કાંઈ છે નહીં. કાંઈ તમે આમ તો આંટો મારવા આવ્યો છે. આવીને આવી બધી બાપુ વાર્તાયું છે. કાંઈ છે નહીં. માને ને બાપને જાળવી લ્યો બસ. બીજું કાંઈ કરવાની જરૂર નથી. બધું બાપુ ઈશ્વર બધું હાંકશે. કારણ કે તમારાથી તમારા મા બાપથી તમે છો ને મારા મા બાપથી હું છું. મા બાપને ભૂલ્યા એટલે ગયા દુનિયામાં. સમજી લેજો કોઈ આ દુનિયામાં આંગળી ન પકડે. લખવું હોય તો લખી લેજો. એક વ્યસન હોય તો વ્યસનથી દૂર રહ્યો. એક કુટુંબની એકતા રાખો. મા બાપની સેવા કરો. બાપુ સતયુગ જ છે. કાંઈ કળયુગ બળયુગ જેવું છે નહીં. બાકી આપણે કરશું ને આ બધું સુધરી જાય છે એવું કઈ મને એમ થાય કે જીવે એવું જ હવે આવ્યું. બોલો અત્યારે હું ઘટે. તમે જુઓ તો ખરા બાવા ખવડાવે લ્યો. રાત ને દી ખવડાવે છે. આપણે કાંઈ ધંધો ન કરી તો ખવડાવે છે. આ જુઓ તો ખરા કેવો સમય કેવો આવ્યો. કાજુ બદામની છોકરા વગેઠું કરે. બોલો નથી ખાવું નથી ખાવું. એટલે ખા ને એ મારા બાપ અમને પાર લે નથી ચડ્યું. જીવે એવું નથી આવ્યું. પણ સંતોષ જેવી ચીજ નથી બાપુ. સંતોષ હોય ને તો જીવવાની મજા આવે. બાકી વાતમાં કાંઈ છે નહીં.
કહેવાનો મારો અર્થ એ છે, ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો 21,600 શ્વાસા તમારા એમ નામ જાય છે. આપણે આપણો જે સ્વર છે ને, જે સ્વર છે જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં. બીજે ક્યાંય આડાવડા ગોતવાની જરૂર નથી. બધા તમે મને સાંભળેલો છે અને હું તો ખટારો લઈને આખી દુનિયા રખડ્યો. કાંઈ છે જ નહીં રામ. જાગતા નરને સેવો. બાપુ આવા સાધુડા બેઠા હોય ને, તમને એક મગજમાં વિચાર આવે કે મારે મરી જવું છે, અને સાધુ પાસે જાઓ ને એટલે સાધુ તમારા કાળનો વિયામો કરી દે. એ એમ કે મરવું છે ને, મરી જાય પણ 2 દી રોકા, પછી બધું કરશું. એ તમારો કાળનો વિહામો બાપુ આ જાગતો નર હોય ને એ તમને કરી શકે. આ મૂર્તિ છે એ ખોટી છે એવી મારી વાત નથી, પણ મૂર્તિ પાસે ગમે એટલી તમે પીડા વાંચો ને તો એ તમને એમ ન કે 2 દી રોકાય. એટલે જાગતા નરને મહાપુરુષો કહે છે, જાગતા નરને સેવો. આવા જાગતા નર હોય ને એના પાસે બાપુ એના ચરણે જાઓ, એની પાસે કંઈક વાત સમજો, એની વાતને કંઈક માનો, એની કંઈક જીવનમાં ઉતારો. મજા તો આવશે, બાકી મરી જવાનું છે વાત પાકી છે. હવે આપણે ચા પાણી પીધા, એટલે હવે આપણે બેનને સાંભળવા છે. એટલે વરજો કંઈક પૈસામાં વરજો, જો વરસાદ કરવો હોય તો. નકર આ 8 મહિનો હો ને, શ્રાવણ મહિને 20 સુધી કોરું જાય છે જો પૈસા નહીં નાખો. એટલે બેનને રજૂ કરું છું. બેન ઉપર તમને જ્યાં મોજ આવે અહીંયા વરજો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. કારણ કે આપણને ખબર છે, મેં હમણાં કીધું એમ, અહીંયા બાપુ 24 કલાક હરિયર હાલે. આજ સવારના અહીંયા હશે એને ખબર છે કેટલું માણસો આવીને કેટલું માણસોએ ખાધું અને કેટલું બાપુ આ બધું હેન્ડલિંગ થયું. એ બધું આ રાતે એમને પૂછો ને, આવડા બધા આપણે જે આ બધા સેવકો જે બધા કામ કરતા હતા એમને પૂછો આ ક્યાંથી આવે છે, કોણ આવે છે, કોણ આપે છે, કોણ રાંધે છે, કોણ ખાય છે, કેટલું ખાય છે. આ આંકડો આપણે ન કાઢી શકીએ, પણ જ્યાં મોજ આવે ત્યાં વરજો. અને બેનને આપણે સાંભળવા છે. બેનને સરસ મજાની સંતવાણી લઈને આવે વર્ષાબેન તલસાણિયા. એકવાર જોરદાર તાલીથી બતાવી લ્યો. કંઈક ઉમળકો કંઈક હોય ને તો બાબુ કલાકાર પાસેથી કંઈ નીકળે. નકર એ બોલાવ્યા છે એટલે એ તો હમણાં એમનો વારો લઈને ઊભા થઈ જાય છે. પણ કંઈક આપણો ઉમળકો હોય તો એમને એમ થાય કે આપણે કંઈક અમને પીરસી દઈએ. બાપુ કંઈક એવી પાત્રતા તો કેળવવી જોઈએ. પછી આપણે કંકુબેનને સાંભળવાના છે. કંકુબેને આપણે હાજર જ છે. કંકુબેનને ક્યાં છે, એમને ક્યાં ઉપર સ્ટેજ ઉપર આવતારો. હા બેન આવી આવો. એટલે હું ચારનો તમને આમ જોતો પણ મેં ભાડ્યા નહીં. બેન મેં કીધું એકલા બેઠા, કંકુબેન હોય તો બેનને બેવાની મજા આવે. એટલે અહીં આવો અને બેનને વર્ષાબેનને રજૂ કરું છું કે વર્ષાબેનને કહું કે સરસ મજાની સંતવાણી લઈ અને એમને મોજ આવે એવા ભજનો કે લોકગીતો, એમને જે મોજ આવે એવી મોજ લઈ અને આવે વર્ષાબેન તલસાણી.